નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની આગાહી, ગુજરાતની વધુ નજદીક આવ્યું વાવાઝોડું। મુખ્યમંત્રીની જાહેરાત, પાક નુકસાનીનો સર્વે શરૂ। પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોઢું ફેરવ્યું। આજથી 17,000 સસ્તા અનાજની દુકાનોને તાળા। જાણી લો આધાર કાર્ડના નવા નિયમ। 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર। આધાર કાર્ડ અપડેટ કરવા માટે નવા ચાર્જ લાગુ। પાક નુકસાનીનું સર્વે ખેડૂતો હવે જાતે કરશે। ખેડૂત આંદોલનની મોટી જાહેરાત। આ અઠવાડિયે સોનું થયું સસ્તું, ચાંદીમાં ઉછાળો। ફ્રી સિલાઈ મશીન યોજના 2025 હવે દર મહિને મળશે 5,000 રૂપિયા। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતની વધુ નજદીક આવ્યું વાવાઝોડું। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે દરેક ખેડૂતોને ખાસ સાવચેતી આપી। અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં આવનારા 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી સાથે વાવાઝોડાની મોટી ચેતવણી આપી દેવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિઓએ અત્યારે ખાસ સાવચેત થઈ જવું। આ બધાની વચ્ચે અત્યારે આંબાલાલ પટેલે પણ વધુમાં કહ્યું છે કે હજુ પણ ગુજરાત રાજ્યમાં આવનારા 3 દિવસ માવઠાની પૂરેપૂરી શક્યતા। આ સાથે તેઓએ મોટી આગાહી કરતા કહ્યું કે 5 નવેમ્બરથી કમોસમી વરસાદ ગુજરાતના વાતાવરણમાં છવાઈ જશે અને આ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તથા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદનો મોટો ખતરો। આ સાથે તેઓએ ચેતવણી આપી કે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે। અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ 1 થી 2 ઇંચ જેટલો હળવો વરસાદ પડવાની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે અત્યારે ખેડૂતોને અત્યારે 4 મહિનાની અથાક મહેનત બાદ હાથ આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત। ખેડૂતોના પાક નુકસાનનું સર્વે હવે શરૂ થશે। ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના બધા લગભગ ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો અને મહત્વનો નિર્ણય લઈ લીધો। તેમણે જિલ્લા તંત્રને સ્પષ્ટપણે સૂચના આપી છે કે વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે માત્ર 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવે અને સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી અને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવાનો આદેશ કર્યો છે। આ ઝડપી સર્વે પાછળનો હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક રીતે સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો। જિલ્લા તંત્રની તરફથી પણ અહેવાલો મળ્યા છે કે સરકાર બાદ હવે અહેવાલોના આધારે સહાયની રકમ સરકાર નક્કી કરશે અને ખેડૂતોના બેંક ખાતામાં સરકાર દ્વારા હવે તમામ ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી તમામ ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મિત્રો મોટા સમાચાર। પહેલા કુદરત રૂઠી, હવે આ વચ્ચે સરકારે પણ મોઢું ફેરવી લીધું। ગુજરાત રાજ્યમાં માવઠાને લીધે ગુજરાતભરના 10 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, શેરડી સહિત ના પાકને અત્યારે મોટું નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો આર્થિક રીતે અત્યારે બેહાલ થઈ ગયા છે। ખેડૂતોનો એકમાત્ર આવકનો સ્ત્રોત પણ અત્યારે બંધ થઈ ગયો છે। ત્યારે અત્યારે ખેડૂતો કરે તો કરે શું? આ બધાની વચ્ચે રાજ્ય કૃષિ વિભાગે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરેલી, છતાં છેલ્લી ઘડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીદી અત્યારે સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવી છે। સરકાર દ્વારા અત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદવા પર અત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય બહાર પાડવામાં આવ્યો નથી। આ નિર્ણયથી 9.32 લાખ હેક્ટરથી વધુ નોંધણી કરાવનાર ખેડૂતોમાં અત્યારે ચિંતા છે, કારણ કે ખેડૂતોનો એકમાત્ર આધાર સરકાર પાસે ટેકાના ભાવે મગફળી ખરીદી કરે તેવો હતો, પરંતુ સરકાર પણ અત્યારે ખરીદી કરવા પાછળ કોઈ રસ બતાવી રહી નથી, કેમ કે ભેજવાળા માહોલમાં મગફળીનો જથ્થો સરકાર સાચવે તો સાચવે ક્યાં? સરકારના આ ડરથી અત્યારે ખેડૂતોમાં પણ અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। આજથી ગુજરાત રાજ્યમાં 17,000 સસ્તા અનાજની દુકાનોને લાગશે તાળા। જો મિત્રો તમે પણ સરકાર પાસેથી રેશન કાર્ડની મદદથી સસ્તું અનાજ મેળવી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યની આશરે
17,000થી વધુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો અત્યારે લાંબા સમયથી પોતાની માંગણી ન સંતોષતા તેઓ 1 નવેમ્બર 2025થી સરકાર સામે આંદોલન પર ઉતરી આવ્યા છે અને વિતરણની પ્રક્રિયામાં અડગવા રહેવાની અત્યારે જાહેરાત કરી દીધી. ગુજરાતની બે મુખ્ય સંસ્થાઓ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોએ 3 રૂપિયા કરવું, જે અત્યારે સરકાર દ્વારા દુકાનદારોને ₹1.5 ચૂકવવામાં આવે છે, તથા માસિક કમિશન 40,000 કરી દેવું, તેમજ પરિવારના સભ્યોને પણ ઈ પ્રોફાઇલમાં ઉમેરી તેમના બાયોમેટ્રિક લોગિંગ કરવાની વ્યવસ્થામાં સરકારે અત્યારે આદેશ આપવો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જાણી લો. આધાર કાર્ડના નવા નિયમ. 1 નવેમ્બરથી UDIA દ્વારા આધાર સેવાઓમાં મોટા ફેરફારો કરાશે. આધાર કાર્ડ ધારકોએ ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર તમે હવે ઘરે જાતે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકશો. ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોશે. આધાર પાન કાર્ડ લિંક 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે, નહીતર તો 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ અસામાન્ય ગણાશે. નવી ફ્રી ડેમોગ્રાફી અપડેટ 75 રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ સરકાર દ્વારા 125 રૂપિયા અત્યારે કરી દેવામાં આવ્યું છે અને પ્રિન્ટેડ આધાર કાર્ડ સરકાર દ્વારા 40 રૂપિયામાં અત્યારે કાઢી આપવામાં આવે છે. ત્યારબાદના મોટા સમાચાર. 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ફેરફાર. 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર પડ્યો, જેની સામાન્ય લોકોના જીવન પર મોટી અસર થશે. 19 કિલોગ્રામ વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 4.5 રૂપિયાનો ઘટાડા સાથે દેશમાં હવે આશરે 1750 રૂપિયાની આસપાસ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. બીજી તરફ ઘરેલું LPG વપરાશ 14 કિલોગ્રામ સિલિન્ડર જૂના દર એટલે કે 858 રૂપિયાના ભાવ પર યથાવત છે અને ગૃહિણીઓને અત્યારે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની રાહત મળી નથી. છેલ્લા 4 મહિના દરમિયાન સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા વધઘટ કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ થઈ ગયા. સમગ્ર દેશમાં હવે આધાર કાર્ડ અપડેટ માટે સરકાર દ્વારા નવા ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે, જે દરેક વ્યક્તિઓએ ખાસ જાણવા. UDIA બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની 125 રૂપિયાની ફી 1 વર્ષ માટે માફ કરી છે. હવે બાળકો માટે આ સેવા મફતમાં મળશે. પુખ્ત વયના લોકો માટે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર બદલવા માટે 75 રૂપિયાની ફી લેવામાં આવશે, જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ અપડેટ માટે 125 રૂપિયા ફી લાગવાની છે. કેટલીક વિગતો હવે દસ્તાવેજ વગર ઓનલાઈન પણ હવે તમે સુધારી શકશો, જેના કારણે પ્રક્રિયા વધુ સરળ બનશે અને આવનારા દિવસોમાં લોકોને તેનો મોટો ફાયદો થવાનો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. પાક નુકસાનનું સર્વે હવે ખેડૂતો જાતે ઘરે બેઠા કરશે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીની સર્વેની પ્રક્રિયાને સરકાર દ્વારા વધુ સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે અત્યારે મોટો નિર્ણય લીધો. હવે ખેડૂતોની સરકારી ટીમ રાહ જોયા વિના તમે મોબાઈલમાંથી એટલે કે એપ્લિકેશનમાંથી જ પોતાના ખેતરમાં કેટલું નુકસાન થયું છે તેનું સર્વે જાતે ઘરે બેઠા કરી શકશો. આ માટે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવાની માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાને આધારે ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા સહાયની રકમની ચૂકવણી પણ કરવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂત આંદોલનની મોટી જાહેરાત. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો મોટો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો. ખેડૂતોના રવિ પાકોની નુકસાનીમાં ગયા. ખેડૂતોની સરકાર પાસે મગફળી, ડાંગર, કપાસ સહિતના નુકસાનીમાં
ગયેલા પાકોના વળતરની માંગણી કરી રહ્યા છે। ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ સરકારને ઘેરવા મેદાનમાં આવી। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ખેડૂતોના પક્ષમાં આગામી 3 નવેમ્બરથી આંદોલન કરવા માટેની જાહેરાત કરી। આ મુદ્દે સાધુ સંતો, ઉદ્યોગપતિઓ આગળ આવો અને ખેડૂતોના દેવા માફણીની માંગ અને સાથે ઝુંબેશ કરવામાં આવશે। ભૂતકાળમાં કોંગ્રેસે સરકારે દેવા માફ કરાવ્યા હતા। રાજ્ય સરકારે પણ પાક ધિરાણ દેવા માફ કરવા જોઈએ। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। આ અઠવાડિયે સોનું થયું સસ્તું, ચાંદીમાં ઉછાળો। ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર આ સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને સોનું પ્રતિ 10 ગ્રામે 748 રૂપિયા સસ્તું થઈ 1,20,770 રૂપિયા પર પહોંચ્યું, જ્યારે ચાંદીના ભાવમાં 2,092 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ચાંદીનો ભાવ 1,49,125 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। જોકે આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 44,608 રૂપિયા અને ચાંદી 63,108 રૂપિયા જેટલી મોંઘી થઈ ગઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2025 સરકાર દ્વારા મહિલાઓ માટે ઉત્તમ તક લઈ આવી। સરકારે ફ્રી સિલાઈ મશીન યોજના 2025 લઈ આવી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘરે બેસીને પોતાનું કામ કરી શકે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે। આજના સમયમાં જ્યાં રોજગારનું મહત્ત્વ વધી રહ્યું છે, ત્યારે આ યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને આ યોજનામાં લાભ મળવાપાત્ર છે। અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર છે તે નોંધણી કરી લેજો। આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટા। અરજી ક્યાં કરવી તે પણ જાણી લો। મહિલાઓએ નજદીકની મહિલા અને બાળ વિભાગ કચેરી અથવા નિર્ધારિત કચેરીમાં અત્યારે જઈને ફોર્મ ભરી શકે।